શ્રી હરિ રસોઈ ઘરમાં આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓના ફેવરિટ ખમણ ઢોકળા. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ઘરે ખમણ બજાર જેવા પોચા અને જાળીદાર નથી બનતા અથવા તો અંદરથી ડ્રાય રહી જાય છે. હું તમને એવી ટિપ્સ આપીશ કે તમારા ખમણ એકદમ રૂ જેવા પોચા અને સોફ્ટ જાળીદાર બનશે. તો ચાલો એકદમ પરફેક્ટ માપ સાથે નાયલોન ખમણ ઢોકળા બનાવવાનું શરૂ કરીએ. તો નાયલોન ખમણ ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા એક મોટું વાસણ લઈ લીધું છે. તેની અંદર 2 કપ પાણી એડ કરી દઈશ. તો એકદમ ઘરના સહેલા માપ સાથે જ આપણે ખમણ ઢોકળા બનાવી અને રેડી કરવાના છે. તો હું તમને બધી જ વસ્તુનું માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હું અહીંયા વધારે ખમણ બનાવી રહી છું. હું તમને ઓછા માપ સાથે પણ એકદમ પરફેક્ટ ખમણ ઢોકળા બનાવવાની સહેલી રીતનું માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો અહીંયા 2 કપ મેં પાણી લીધું છે. તેની સાથે 6 ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ લીધી છે, અડધી ચમચી લીંબુના ફૂલ અને અડધી ચમચી મીઠું લીધું છે અને સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ લઈ લીધું છે. હવે આપણે વિસ્કરની મદદથી ખાંડને ઓગાળી લેવાની છે. તો અહીંયા ખાંડ આપણી એકદમ ઓગળી ગઈ છે. હવે આપણે 4 કપ ભરી અને ચણાનો લોટ એડ કરી દેવાનો છે. તો તમારા ખમણને એકદમ પરફેક્ટ જાળીદાર બનાવવા માટે તમારે ચણાના લોટને હંમેશા ચાળીને જ લેવો, જેનાથી તમારા બેટરનું એકદમ પરફેક્ટ ટેક્સચર આવશે અને સાથે જ આપણું બેટર બિલકુલ લમ્સ ફ્રી બની અને રેડી થશે. તો ખમણ ઢોકળાનું બેટર જે છે તે લમ્સ ફ્રી હોવું ખૂબ જ જરૂરી છે. તો ચણાનો લોટ એડ કર્યા બાદ હવે આપણે બધી જ વસ્તુને વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું. જ્યારે પણ આપણે ઘરે ખમણ ઢોકળા બનાવી તો ત્યારે બને ત્યાં સુધી તમારે ઘરની જ દાળનો ચણાનો લોટ ઉપયોગમાં લેવો. જો તમે પેકેટનો ચણાનો લોટ ઉપયોગમાં લેતા હોય તો તમારે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉપર નીચે કરી લેવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગયું છે અને તેમની કન્સિસ્ટન્સી પણ તમે અહીંયા જોઈ શકો છો કે તે એકદમ સ્મૂથ અને સિલ્કી છે. તો આ સ્ટેજ ઉપર આપણે 10 મિનિટ માટે તેને રેસ્ટ કરવા મૂકી દેવાનું છે. તો જ્યારે રેસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું અને તેને એક્ટિવેટ કરવા માટે પાણી એડ કરી દઈશું. અને હવે તમારે વિસ્કરની મદદથી જો મિક્સ કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ હું અહીંયા હાથની મદદથી જ બધી વસ્તુને મિક્સ કરીશ, કારણ કે ખમણ ઢોકળાને એકદમ પરફેક્ટ જાળીવાળા બનાવવા માટેની મેઇન પ્રોસેસ હોય તો બેટરની અંદર સોડા એડ કર્યા બાદ બેટરને સારી રીતે મિક્સ કરવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા કને મેં પહેલાંથી જ એક સ્ટીલનું મોલ્ડ ઓઇલથી ગ્રીસ કરીને રાખી દીધું હતું. તેની અંદર બેટર એડ કરી દઈશું અને સાથે જ ઢોકળિયાને પણ પહેલાંથી જ મેં ગરમ કરવા માટે મૂક્યું હતું. હવે આપણે ઢોકળાને મીડિયમ એવી ફ્લેમ ઉપર 25 મિનિટ માટે સ્ટીમ થવા માટે મૂકી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો 25 મિનિટ બાદ આપણા ઢોકળા એકદમ પરફેક્ટ એવા ફૂલી અને તૈયાર થઈ ગયા છે. તો અહીંયા તમને જોઈને જ ખબર પડી જતી હશે કે કેવા સરસ સોફ્ટ ગાદી જેવા આપણા ખમણ ઢોકળા બની અને તૈયાર થયા છે. તો અહીંયા આપણા ઢોકળા ઠંડા થાય ત્યારબાદ આપણે તેને ડિમોલ્ડ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે પરફેક્ટ રીતે તમારા ઢોકળા સ્ટીમ થયા હશે તો તમારા હાથથી ટેપ કર્યા વગર જ આપણા ઢોકળાનું સ્પંજ બારે આવી જશે. તો અહીંયા તમને હું હાથમાં લઈને પણ બતાવું તો તમે જોઈ શકો છો કે કેવા સરસ એકદમ પરફેક્ટ ફૂલી અને ગાદી જેવા જાળીદાર ઢોકળા થયા છે. તો આપણે ખમણ ઢોકળા ઉપરનો સ્પેશિયલ ટેસ્ટી વઘાર રેડી કરી લઈએ. તો તેના માટે તેલને કઢાઈમાં ગરમ થવા દઈશું. તો અહીંયા તમારે સિંગ તેલનો જ ઉપયોગ કરવો, તેનાથી ખૂબ જ ટેસ્ટી એવો સ્વાદ આવે છે. ત્યારબાદ તેની અંદર રાઈ, હિંગ, લીમડો અને લીલા મરચાં એડ કરી દઈશું. તેને સારી રીતે સાતળી અને પાણી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેની અંદર ખાંડ એડ કરી દઈશું. તો તમે ખમણ ઢોકળા જેટલા મીઠા જોઈતા હોય તે પ્રમાણે તમારે ખાંડને એડ કરવાની. હું તો અહીંયા વઘારને વધારે જ બનાવી રહી છું, કારણ કે અંદર સુધી આપણા ઢોકળા એકદમ મસ્ત થાય તેના માટે.
ત્યારબાદ આપણે મીઠું એડ કરી દઈશું અને વઘારને સારી રીતે ઉકળવા દઈશું. તો આપણો વઘાર જે છે તે સારી રીતે ઉકળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને આપણે ગરમ ગરમ વઘારને ઢોકળા ઉપર નથી એડ કરવાનું, તેને થોડો રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું. તો હવે આપણે ઢોકળાને મન મુજબ પીસીસમાં કટ કરી લઈએ. તો બજારમાં મળતા ઢોકળા તમે જોયા જ હશે કે ખમણ થોડા મોટા જ હોય છે, તો હું પણ મોટા જ ખમણને કટ કરી અને રેડી કરી રહી છું. તો તમે જોઈ શકો છો કે અંદર સુધી એકદમ પરફેક્ટ જાળીદાર આપણા ઢોકળા તૈયાર થયા છે. ઢોકળા કટ થઈ જાય ત્યારબાદ આપણે થાળીમાં તેને આડા પાથરી લઈશું, જેનાથી આપણા ઢોકળા અંદર સુધી મોઇસ્ટ થશે. ઘણી વખત એવું થતું હોય છે કે અંદરથી આપણા ઢોકળા ડ્રાય રહી જાય છે, તો તમે આવી રીતે વઘાર ઉપરથી એડ કરશો તો અંદર સુધી વઘાર પહોંચશે અને એકદમ સ્પોન્જી જ્યુસી આપણા અંદર સુધી ઢોકળા બની અને રેડી થશે. તો તૈયાર કરેલો વઘાર એડ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. તો અહીંયા તૈયાર છે એકદમ પરફેક્ટ બજાર જેવા સુપર સ્પોન્જી જાળીદાર એકદમ સરળ માપ સાથે ગુજરાતીઓના ફેવરેટ ખમણ ઢોકળા. તો તમને મારી આ ખમણ ઢોકળાની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.